હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે સવારના 10 વાગી ગયા છે અને હું મારા બ્લોગની શરૂઆત કરતી હતી. તો બસ જો હવે સવારે આજે થોડીક શાંતિ છે એટલે થોડુંક ધીરે ધીરે બધું કરું છું. તો ચા પાણીને એવું બધું થઈ ગયું છે અને હવે થોડુંક અહીંયા સાફ કરીને પછી રસોઈની તૈયારી કરીશ. તો આજે રસોઈમાં બહુ ઉતાવળ નથી એટલે મેં થોડીક શાંતિ રાખી છે. એટલે અત્યારે 10 વાગી ગયા છે એટલે હવે હું રસોઈની શરૂઆત કરીશ. તો બસ થોડુંક પ્લેટફોર્મ ને એ બધું ક્લીન થઈ જાય પછી કરવાનું શરૂ કરીશ. એટલે બસ અહીંયા પછી જો ભાખરીનો લોટ લઈ લીધો છે અને ભાખરી કરવાની છે અને શાક કરવાનું છે એટલે હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 10 વાગ્યા છે અને મેં મારો બ્લોગ ચાલુ કર્યો છે. તો આજે જમવામાં બનવાનું છે ભાખરી અને દૂધી બટેટાનું શાક બનાવવાનું છે. તો બે જ વસ્તુ છે એટલે કંઈ ઉતાવળ નથી. ભાખરીનો લોટ બાંધી તો હવે શાક કરીશ પછી. તો બીજું ઓફિસ હવે જવાનું છે 10:30 નીકળશે એટલે આજે એને છે ને રાત્રે મીટિંગ છે એટલે રાત્રે કદાચ થોડુંક મોડું થાય એટલે અત્યારે મોડો જવાનું છે થોડોક. અને અત્યારથી આજ હમણાં તો અહીંયા ગાંધીનગરમાં એટલી બધી ગરમી પડવા માંડી છે ને તો કાલે રાત્રે 32-33 એવી થઈ ગઈ હતી. રસોડામાં હવે રહેવાતું જ નથી એવું થાય છે એટલે એમ થાય કે ઝટઝટ કરી અને બહાર નીકળી જઈએ. જો હું તમને દેખાડું અહીંયા તે કેટલો તડકો છે બહાર. જો તો ગુડું નહીં તે હવે સ્કૂલનો ટાઈમ વહેલો થઈ ગયો એટલે આજથી જ થયો હવે. તો એટલે એ વહેલો જ વયો જશે હવે 6:30-6:45 એને તે આવી જશે. બધું હવે બધું વહેલું થઈ ગયું છે. તો બસ હવે અમારે બહારના રૂમમાં થોડુંક કામ છે એ બધું પતાવી દઉં અને તો અહીંયા ત્રણેયના કપડાં અલગ અલગ કરી અને સંકેલવાના બાકી હતા તો એટલે હવે બસ સંકેલી લીધા છે. અને હવે બીજું અહીંયા સાફ સફાઈનું ને એવું બધું પહેલાં પૂરું કરી નાખીશ અને પછી બીજું રસોઈનું કરી નાખીશ. એટલે બસ આ ઝાપટ ઝૂપટને એવું કરી અને પછી કચરો વાળી નાખીશ અને પોતા કરી નાખીશ. પોતા થોડાક મોડા કરું છું કારણ કે રસોડામાં રસોઈ બાકી હોય ને એટલે એ થઈ જાય ને પછી કરવું એટલે બધું એકારે થઈ જાય તો પછી બાકી રહી જાય ત્યાં એવું. જો મેં આ પોતા ઉપર છે ને પહેલાં પણ એક વિડીયો બનાવ્યો છે, તમે ન જોયો હોય તો જોજો અને આજે ફરીથી બતાવું છું. તો આ છે ને બહુ સરસ પોતું આવે છે. તો આમાં છે ને આ ઉપર આવી રીતનું સ્ક્રબ આવે તો એ સ્ક્રબ છે ને આખું આમ નીકળી જાય આપણે પોતું કરીએ ને એટલે. પછી અહીંયા જ આ જગ્યાએ બોટલ આવે છે આવી રીતની. તો આ બોટલમાં છે ને તમે કોઈ પણ કેમિકલ કે પાણી કે એવું બધું નાખવું હોય ને તો આમાં નાખી શકો અને આમ ઇઝી આમ છે ને ફિટ થઈ જાય છે. અને જો આપણે પોતું મારવું હોય ને તો જો હું આ બોટલ છે ને એમાં પાણી ભરી લઉં છું. તો
આમાં પાણી ભરી અને પછી આમાં ફિટ કરી દેવાની બોટલ. અને આપણે પોતું મારવું હોય ને ત્યારે આ છે ને અહીંયા સ્પ્રે આવે, એટલે અહીંયા આપણે આમ દબાવીએ ને એટલે અહીંથી સ્પ્રે થાય. જો હું તમને દેખાડું એવી રીતે. જે લોકોને આમ છે ને ઊભા બેસા કરી ન શકતા હોય ને, પોતા મોટી ઉંમરના હોય એના માટે છે ને આ પોતું બહુ સરસ છે અને એકદમ આમ છે ને બહુ મોંઘું પણ નથી. આ છે ને એકદમ કન્વિનિયન્ટ છે. તો આ છે ને સ્ક્રબ આની સાથે એક આ અને એક એક્સ્ટ્રા આવે છે, એટલે તમને એમ લાગે ને કે હવે બહુ ખરાબ થઈ ગયું છે, બદલવાની જરૂર છે, તો તમે ઇઝીલી આમ જો અહીંયાથી આમ નીકળી જાય આવી રીતે. તો એને આપણે છે ને પોતું કરી અને પછી સરસ રીતે ધોઈ પાવડરના પાણીથી અને પછી સૂકવી દેવાનું, એટલે પાછું હતું એવું થઈ જાય. પછી સાવ આમ ઘસાઈ જાય એવું લાગે ને આપણને, એટલે તમને ઓનલાઈન છે ને 1 હારે 2 3 એવી રીતે મળી પણ જાય છે, એવું નથી કે ન મળે બીજી વાર એવું. તો તમારે લેવું હોય તો લેજો. આ મેં એમેઝોનમાંથી મંગાવ્યું છે, કારણ કે મને છે ને અને આ એક બોટલ છે ને તમારે લગભગ બહુ મોટું ઘર ન હોય ને તો આરામથી થઈ જાય, અને પછી તમે પાણી બદલાવવું હોય તો તમે બદલાવી શકો એવું છે. તો આ છે ને લગભગ 650 કે 700 રૂપિયાનું આવ્યું છે. એમએચ કરજો એટલે મળી જશે. આ રીતે છે ને મૂવેબલ છે, જો આવી રીતે આમ ફરે એટલે આ છે ને આપણે પોતું કરતો હોય ને તો ગમે તે આપણે આમ નીચે કેવી રીતે આમ જવા દેવું હોય ને તો ઇઝીલી વયું જાય છે. તો જો તો પોતું પણ આનાથી બહુ સરસ થઈ જાય છે એકદમ. છે ને પાણી જરાય રહેતું નથી અને આપણે છે ને તરત જ સુકાઈ જાય એવું થઈ જાય સરસ. તો અહીંયા પછી જમવાનું પણ બની ગયું હતું, ભાખરી ને દૂધી બટેટાનું શાક. તો પહેલાં હું બતાડવાનું રહી ગયું એટલે સોરી. The next day. ऐसा हुआ वायरिंग भी करना है जैसे आप क्या बोलते हैं, वायरिंग चेंज करके देखते हैं सर? ठीक है, आपका डाउट क्लियर हो गया? हाँ सही सही. टेबल वगैरह चाहिए क्या आपको? हाँ टेबल चाहिए. क्या प्लास्टिक का प्लास्टिक वायर? हाँ नहीं वायर नहीं, वो ड्रिल पाइप. अच्छा, वो तो इसने साथ इंस्टॉलेशन में जो किया ना वही उसने करके दिया, वो चेंज नहीं कर सकते आपने? वो हो जाएगा. लेकिन आप पीवीसी लगाते हैं ना हाँ, तो लाइफ टाइम चलता है. वो कब कर सकते हैं चेंज? और अभी चले तब तक चला लो, अगर होगा ठीक तो है. कर देंगे तो. ठीक है ठीक है. ઓન તો પછી એસીની સર્વિસ ને એવું બધું કરાવી લીધું હતું, કારણ કે આખો શિયાળો બંધ રહ્યો હોય ને એસી, એટલે હવે ચાલુ કરવાનું છે ફરીવાર, એટલે પછી એકવાર સર્વિસ કરાવી લઈએ તો થોડોક ટાઈમ વાંધો ન આવે. એટલે એ બધું પતી ગયું હતું અને હવે હું મારો આજનો બ્લોગ પૂરો કરું છું. તો તમને કેવો લાગે મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.